હાથ ધરી છે। વિશેષ કરીને વલ્લભનગર સોસાયટી વિસ્તારમાં પાણીપુરીના વિક્રેતાઓ સામે તપાસ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન અનેક વિક્રેતાઓના હથે છટકા કચરો ઝડપાયો હતો। કેટલાક સ્થળોએ ખરાબ બટાકા અને ખરાબ પૂરીનો ઉપયોગ થતા જોવા મળ્યો હતો। ઉપરાંત અનેક વિક્રેતાઓ ખરાબ અને ફરી વપરાયેલા તેલમાં પૂરી તળતો હોવાનો ખુલાસો થયો છે। સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે બીજા દિવસે પાણીપુરી વિક્રેતાઓ પર તવાઈ બોલાવી છે। પાંડેસરાના વડોદ ગામ અને પૂણા ગામ ખાતે દરોડા પાડી મોટા પ્રમાણમાં પૂરીનો જથ્થો અને બાફેલા બટાકાનો નાશ કર્યો હતો। ત્યારે આરોગ્ય વિભાગે ઉધના પાંડેસરા ગોવાલકમાં દરોડા પાડી ગંધાતી ખોલીઓમાં બનેલી 1 લાખ પૂરીનો નાશ કર્યો હતો। ઉનાળા દરમિયાન આ પ્રકારની અખાદ્ય ચીજ વસ્તુઓ ખાવાને કારણે સ્વાસ્થ્ય ઉપર ખૂબ મોટું જોખમ ઊભું થતું હોય છે। સુરતીઓ ખાણીપીણીના ખૂબ જ શોખીન છે। ત્યારે બહાર ખાવાથી ટેવાયેલા સુરતીઓ માટે આ આરોગ્યના બાબતના ખૂબ જ ગંભીર વિષય છે। પાણીપુરી બનાવવા માટે સ્વચ્છતાની જાળવણી રાખવામાં આવતી નથી, તેમજ જે મટીરીયલનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તે પણ સ્વાસ્થ્ય માટે જોખમી હોય છે। ઉનાળા દરમિયાન બહાર આ પ્રકારની ખાદ્ય સામગ્રી આરોગવાને કારણે પેટના રોગ સહિત ઝાડા ઉલટી તેમજ અન્ય બીમારી પણ થવાની શક્યતા વધી જાય છે। પાલિકાની ટીમે સોમવારે ઉધના પાંડેસરા ગોવાલકમાં દરોડા પાડતા ગંધાતી ખોલીઓમાં પાણીપુરીની પૂરી બનાવવાના મિની ગોડાઉન મળી આવ્યા હતા। અહીં જ્યાં લોટ બાંધતા ત્યાં જ સૂતા ચાલતા હતા। સ્થળ પરથી સડેલા બટાકા, ફૂગવાળા ચીકણા ચણા મળી આવ્યા હતા। 5 થી 7 દિવસ પહેલા પૂરી બનાવી ગંદકીમાં મૂકી રાખી સપ્લાય કરતા હતા। સુરત મહાનગરપાલિકા ડેપ્યુટી કમિશનર શ્રી હેલ્થ અને હોસ્પિટલ તેમજ આરોગ્ય અધિકારીની સીધી સૂચના મુજબ આજરોજ તેમજ ગઈકાલે સુરત શહેરના જુદા જુદા ઝોન વિસ્તારોમાં આવેલ પાણીપુરીની પૂરી તેમજ મસાલો વગેરે બનાવતા વિક્રેતાઓને ત્યાં તપાસણી કરવામાં આવેલ છે। અહીં મળી આવેલ અનહાઇજેનિક કન્ડિશનમાં મળી આવેલ અખાદ્ય પદાર્થોનો નાશ કરી તેમજ તેઓને દંડ કરીને નોટિસ ફટકારવામાં આવેલ છે। આ જગ્યા પર અહીં 25 થી 30 જેટલા વિક્રેતાઓ છે। અહીં અમુક જગ્યાએ પાણીપુરીની પૂરી જમીન પર પડેલી તેમજ અમુક જગ્યાએ બટાકા સડી ગયેલી હાલતમાં તેમજ બટાકા ઉપર અનહાઇજેનિક કન્ડિશનમાં કપડાં ઢાંકેલ હતા એવી કન્ડિશનમાં મળી આવેલ છે। અત્યારે જે આવા અખાદ્ય પદાર્થો મળેલ છે તેનો બધાનો નાશ કરવામાં આવેલ છે। નોટિસ પણ આપવામાં આવેલ છે અને તેમને દંડની પણ કાર્યવાહી કરેલ છે। દરોડા દરમિયાન સામે આવ્યું કે કેટલાક જગ્યાએ તો બટાકા પહેલાથી જ સડેલા અને બગડેલા હાલતમાં મળ્યા હતા। ફૂડ વિભાગે તાત્કાલિક અસરથી તમામ શંકાસ્પદ ખાદ્ય પદાર્થોનો નાશ કર્યો છે। 20 થી વધુ વિક્રેતાઓ સામે અખાદ્ય પદાર્થ વેચાણના કેસ નોંધાયા છે। તેમને નોટિસ પાઠવીને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે। દરોડા પાડ્યા તે વિસ્તારમાં ડાયરિયાના સૌથી વધુ કેસ છે। ટીમે સેન્ટ્રલ ઝોનમાં 21 સંસ્થામાં ચેકિંગ 82 કિલો પૂરીનો નાશ કરી 8,250નો દંડ વસૂલ્યો હતો તથા ઉધનામાં 24 સંસ્થા ચેક કરી 286 કિલો નાશ કરી 18,200 દંડ વસૂલ્યો હતો। તમામ સ્થળો મળી કુલ 1 લાખ પાણીપુરી સહિતનો 983 કિલો જથ્થો નાશ કરાયો હતો। ગોવાલક રોડ પર 15 ઝૂંપડામાં પાણીપુરી બનતી હતી। તળવા માટેનું તેલ કાળું હતું। પાણીપુરી તળીને ગંદી જગ્યા પર ઠાલવીને ઢગલો કરાતો હતો। પાણીપુરી બનાવતા 45 લોકો સામે